મજદૂર સંઘ દ્વારા શહેરની બે કંપનીઓ દ્વારા 500 કર્મચારીને છૂટા કર્યા હોવાના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। શહેરની રિલાયન્સ ગ્લોબલ લિમિટેડ અને હરિયાણા સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં અંદાજિત 500 કર્મચારીઓને અચાનક છૂટા કરવામાં આવ્યો હોય, જેમાં માત્ર મામૂલી વળતર આપવામાં આવ્યું હોય, જેના અનુસંધાને મજદૂર સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી મજદૂરોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી। વિશ્વનું પ્રથમ રમતનું યુનિયન છે અને રાષ્ટ્રહિત ઉદ્યોગિક અને કામદાર હિતથી ચાલતું યુનિયન છે। એ ભાવનગરની અંદર એક રિલાયન્સ લિમિટેડ કરીને જે ગ્લોબલ લિમિટેડની કંપની છે, ત્યાં લગભગ ઘણા સમયથી અમારા કામદારો એ અમારી સાથે જોડાયેલી છે। 400-500 લોકો ઉપર લોકોને છેલ્લા 2 મહિનામાં કટકે કરીને છૂટા કરેલા છે। છેલ્લા લગભગ 14-15 વર્ષથી આ લોકો કામ કરી રહ્યા છે। ભાવનગરમાં કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી નથી કે એ લોકોને એક સાથે 500 લોકોને રોજગારી મળી શકે અને પરિવાર ચલાવવું પણ આજના સમયમાં ખૂબ મુશ્કેલ પડે। તો માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને મેં આવેદનપત્ર આપી છે આપણા મારફત, તો અમારી લાગણીને માગણી આશા થતી અમને। મારું નામ દર્શિતા મકવાણા છે। હું રિલાયન્સ ગ્લોબલ લિમિટેડમાં હું લગભગ 16 વર્ષથી કામ કરું છું અને અમારા મંદીના કારણે કહે છે કે કંપની અમે બંધ કરીએ છીએ, પણ બધી યુનિટ તો શરૂ જ છે, તો બંધ કઈ રીતે અને મંદી કઈ રીતે? બોમ્બે અમારું યુનિટ છે ત્યાં શરૂ છે, અમારે બીજા યુનિટ છે ત્યાં શરૂ છે, પણ અમારી આ કંપની અમારા અમુક કારણોસર બંધ કરે છે। એટલા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। મારું નામ નરેશ આર મજીઠિયા। હું ભાવનગર જિલ્લા મજદૂર સંઘમાં જિલ્લા મંત્રીની ફરજ બજાવું છું। હાલ અમે આજરોજ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એમાં ભાવનગર ખાતે આવેલ રિલાયન્સ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ તથા હરિયાણી સોલ્યુશન નામની 2 કંપનીઓ આવેલી છે, જેમાં રિલાયન્સ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડને હરિયાણી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની મેઇન પાવર સપ્લાય તરીકેની કામગીરી કરતા હતા, જેમાં ફરજો બજાવતા કર્મચારીઓને લગભગ 2 માસની અંદર 500 શ્રમિકોને કોઈ પણ કારણોસર છૂટા કરવામાં આવેલ છે। જે લોકો ઓછામાં ઓછા 10 થી 12 વર્ષ 15 વર્ષથી ત્યાં ફરજો બજાવતા હતા, આવા મામૂલી કારણો અને આવા મંદીના સમયમાં જે લોકોને છૂટા કરવામાં આવેલા છે તે લોકોના પરિવારમાં એનું ગુજરાન ચાલી શકે એવી પણ પરિસ્થિતિ ન હોય અને આજરોજ એમની ઉંમરને ધ્યાને રાખીએ તો 40, 45, 50 વર્ષની એજ પહોંચી ગયા હોય છે। જે લોકો આજે કોઈ પણ બીજી આજીવિકા માટે જાય તો તેને બીજી આજીવિકા માટે ક્યાંય કોઈ નોકરી કે કોઈ વર્ક મળે નહીં અને એ મળવું પણ મુશ્કેલ છે। તો આવા સમયમાં એના ગુજરાન ચલાવવું બહુ જ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે કે બાળકોને ભણાવવા, હોસ્પિટલ ખર્ચ, આવા ખર્ચ આ મોંઘવારીમાં ચલાવવું બહુ અઘરું થઈ ગયું છે। તો આવા સમયની અંદર એકી સાથે 500 લોકોને છૂટા કરવામાં આવ્યા છે। એ માટે અમે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજ રોજ કલેક્ટર સાહેબ મારફત આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું કરશો? તો અમે અમારા મહાસંઘ સાથે અને અમારી કારોબારી સાથે ચર્ચા કરીને આગળના કાર્યક્રમો અમે ચોક્કસ આપીશું।